બેને અખંડ કુંવારા રહેવાનું વ્રત લીધું છે। 7 ભાઈની વહુઓ, બેનની ભાભીઓ બધું ઘરકામ, રસોઈ પાણી, વાસિંદા કુસિંદા કરે છે। બહેન વ્રત ઉપવાસ એકટાણા ધારણા પાણા કરે છે, ધર્મ ધ્યાનમાં બધો સમય વિતાવે છે। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે અને ભાવિક સ્ત્રી પુરુષે ઉલ્લાસથી પુરુષોત્તમ વ્રત આદર્યા છે। 7 ભાભીઓ અને નણંદે વ્રત ઉપાડ્યું છે અને તેની સાથે નદીએ નાવા જાય છે, કાઠાકોરની વાર્તા સાંભળે છે, દેવ દર્શન કરે છે, પુણ્યદાન કરે છે અને ઘેર આવી એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે। જોતજોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો, વ્રતની પૂર્ણાહુતિ થઈ। એકમને દિવસે 7 ભાભીઓએ નણંદને કહ્યું, બેનબા, આજે વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી પડે। અમે વાર્તા સાંભળવા જઈએ છીએ અને આખું ગામ સાંભળવા જાય છે, માટે તમે પણ ચાલો। બેન કહે, હું તો નહીં આવું, કારણ કે ઈશ્વર સિવાય કોઈ પણ પુરુષ દેવનું સ્મરણ નહીં કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે। તમે ખુશીથી જાઓ। બેનને મુખી 7 ભાભીઓ વનડિયાની વાર્તા સાંભળવા ગઈ। આ તો વનડિયા દેવ, બેને તેમને અનાદાર કર્યો એટલે વનડિયા દેવે તો બહેન ઉપર ક્રોધે ભરાયા। ક્રોધના આવેશમાં તે તો સતી ઉપર પૂરા કલંક મૂકવા તૈયાર થયા। એ જ રાતના બહેન પોતાના ઓરડામાં ઘસઘસાટ ઊંઘી રહી હતી, ત્યારે વનડિયો ભમરાનું રૂપ ધારણ કરીને એક બાકોરા વાટે બહેનના ખંડમાં ભરાયો। અંદર જઈને મનુષ્ય રૂપ લઈ તેણે પોતાની શક્તિથી બહેનની પથારીમાં સુવાસિત ફૂલો પાથર્યા, ખંડમાં અબીલ ગુલાલ છાંટ્યા અને ચારે બાજુ અત્તરનો છંટકાવ કર્યો। વનડિયાએ તો વેર વાળવા એવો ઘાટ કર્યો કે સવારે ભાભીઓ બહેનનો ઓરડો જોઈએ તો એમ જ લાગે કે રાતના નણંદબા રંગરાગ ખેલે છે અને દિવસે ડાહ્યા ડમરા બની જાય છે। વનડિયાએ આવું કૂડ કપટ કર્યું અને ભમરાના રૂપમાં ગુંગું કરતો ઓરડાની બહાર નીકળી ગયો। સવારે બેન ઉઠ્યા અને તુરત જ તેની નાની ભાભી પથારી ઉપાડવા માટે આવી તો કોઈ દિવસ નહીં ને આજે નણંદીના પથારીમાં ફૂલો પાથરેલા જોઈ, અત્તરની સુગંધ આવતી જોઈ તથા અબીલ ગુલાલ છાંટેલા જોઈ ચોંકી ગઈ। તેના મનમાં નણંદ વિશે શંકા જાગી તો વાત તેણે પોતાની 6 જેઠાણીઓને વારાફરતી જણાવી। 7 જણીઓ ભેગી થઈને ચર્ચા કરવા લાગી। કહે છે કે સ્ત્રીના પેટમાં ભાગે જ વાત ટકે છે। આ વાત પર એક કાનેથી બીજે કાને, બીજેથી ત્રીજે એમ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ। હજુ સુધી બેનના 7 ભાઈઓ વાતથી અજાણ હતા। તેમણે પણ પત્નીઓએ મીઠું મરચું ભભરાવીને વાત કરી। આ તો કુળને કલંક લાગે એવી વાત હતી। ભાઈઓ તો જોયા વગર જાણ્યા વગર ભલીબેન ઉપર રોષે ભરાયા। તેઓ ભેગા થઈને બેન પાસે ગયા અને પૂછ્યું તો બહેને કહ્યું, ભાઈઓ, મારા માટે તમે શંકા ધરાવો છો તો તમે પાપમાં પડો છો। હું આમાં કાંઈ જ જાણતી નથી। રાતના હું સૂઈ જાઉં છું ત્યારે ઓરડામાં કશું હોતું નથી અને સવારે જાગું છું ત્યારે આખો ઓરડો સુગંધમય હોય છે, અબીલ ગુલાલ છટાયેલા હોય છે, પથારીમાં પુષ્પો પાંદડી પથરાયેલા હોય છે। આ સિવાય મને કાંઈ જ ખબર નથી। ભાઈઓ, હું મારો ધર્મ ચૂકી નથી, મરતા સુધી ચૂકવાની નથી। જેમ છતાં તમારે ખાતરી કરવી હોય તો કરો। ભાઈઓ કશું બોલ્યા નહીં। એ વખતે બહેનની વાત સાચી પણ હોય, આખી રાતના ખાતરી કરવાનું નક્કી કરી પોતપોતાના કામે લાગી ગયા। સાંજ પડતા 7 ભાઈઓએ બેનના ઓરડાની પૂરી ચકાસણી કરી દીધી। 7 જણા હાથમાં તલવાર લઈ ઓરડાની આસપાસ ઊભા રહ્યા। ત્યાં તો બહેનને આવી એટલે ભાઈઓ બોલ્યા, બહેન, તમે ઓરડાના બારણા બંધ કરી અંદરથી સાકરવાસી સૂઈ જાઓ। આજે અમારું નજર જોવું છે કે આ બધી શું લીલા છે। બહેનના પેટમાં પાપ ન હતું, એ તો સતી એટલે ઓરડામાં જઈને બારણા બંધ કરી પલંગમાં ગઈ। બહાર 7 ભાઈઓ ઉઘાડી તલવારે આટા મારી રહ્યા હતા। જ્યાં રાતના 12 વાગે એટલે વનડિયો ભમરાના રૂપમાં ગુનગુન કરતો બાકોરા વાટે થઈ બહેનના ઓરડામાં દાખલ થયો અને મનુષ્ય રૂપ લઈ ઓરડામાં અત્તર છાંટવા લાગ્યો। એક ઓરડામાં અત્તરની તીવ્ર સુગંધ આવવાથી બહાર ચોકી કરી રહેલા 7 ભાઈઓ આશ્ચર્યમાં પડી ગયા। અંદર કોણ છે તે જાણવા 7 જણ કમાણની તિરાડમાં જોયું તો અંદર એક માનવી અબીલ ગુલાલના છંટકાવ કરી રહ્યો હતો, અત્તર છાંટી રહ્યો હતો અને પથારી પર પુષ્પો નાખી રહ્યો હતો। બેન તો બિચારી ઘસઘસાટ ઊંઘી રહી હતી। ભાઈઓ તો વિચારમાં પડી ગયા કે ઓરડામાં કોઈ રસ્તેથી જવાય તેમ નથી, છતાં પુરુષ દાખલ થયો એટલે ક્યાં તો જાદુગર કા દેવ કે દાનવ હોવો જોઈએ। ઓરડામાં વનડિયો ભમરો બનીને બેઠો હતો અને માનવ બનીને ઓરડાને સુવાસિત કરી પાછો ભમરો બને તે પહેલા 7 ભાઈઓ ફટાફટ કમાડ તોડી ઓરડામાં ધસી આવ્યા અને તલવાર ઉગામી વનડિયાને કહેવા લાગ્યા, તે તું કોણ છે અને શા માટે મારી ભલી બેનના ઓરડામાં રાતના વખતે આવે છે? સાચું બોલજે, અહીંયા પુષ્પો કેમ પાથર્યા છે, અબીલ ગુલાલ કેમ છાંટ્યા છે, અત્તર કેમ છાંટ્યું છે? આવી રીતે ઓરડામાં રંગરાગનો દેખાવ કરી અમારી બેન ઉપર પૂરા કલંક લગાવનાર તું કોણ છે? સીધો જવાબ નહીં મળે તો આ તલવાર કોઈની શરમ રાખશે નહીં। વનડિયો બોલ્યો, તમે આવી રીતે ડરાવશો તેથી તો હું ડરી જાઉં તેવો નથી। હું તો વનડિયો દેવ છું। તમારી બહેને મારો અનાદાર કર્યો છે એટલે હું તેને કંડું છું। 7 ભાઈ કહે, અનાદાર કેવી રીતે? વનડિયો કહે, અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર દરેક ભાવિક એકમને દિવસે મારી કથા વાર્તા સાંભળે છે। એ દિવસે મારા નામનું એકટાણું કરવું પડે
છે ને એ દિવસે જે સ્ત્રી કે પુરુષ મારી વાર્તા સાંભળવાની ના પાડે છે તેને હું કોઈ પણ રસ્તે કૂડ કલંક લગાવું છું. જો હું આમ ન કરું તો દુનિયા કોઈ મને માને નહીં. તમારી બેનને એકમના દિવસે મારી વાર્તા સાંભળવાની ના કહી મારો અનાદાર કર્યો છે, તેથી તેનું ફળ તે ભોગવી રહી છે. સાતે ભાઈ કહે કે વનડિયા દેવ, તમારે તો મોટું મન રાખવું જોઈએ. તમે આવું કરો તો કોઈ નિર્દોષ માર્યું જાય. હા, તો અમારી બેનના માથે લાગેલા કૂડ કલંક ઉતરે એવો કોઈ રસ્તો બતાવો, નહીંતર કાયમ માટે અમારા કુટુંબની અપકીર્તિ થશે. વનડિયો બોલ્યો, હા, એક ઉપાય છે. જો તમારી બેન વાળને વાળું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંગને રોટલી આપી મારી વાર્તા સાંભળે તો તેને માથે લાગેલું કલંક આડ ઉતરી જાય. ભાઈઓ કહે કે વનડિયા દેવ, તમારા કહેવા મુજબ થશે. તે છતાં અમને સી રીતે ખબર પડે કે બેન માથેથી કલંક ઉતરી ગયું છે? વનડિયો બોલ્યો, હા, એક વાત છે. આ નગરના રાજા એક ભવ્ય મંદિર ચડાવી રહ્યા છે, તેથી માથે સોનાનો કળશ ચડાવવાનો છે. તે ખરી સતી વગર નહીં ચડે. એ માટે રાજા નગરમાં ઢંઢેરો પીટાવશે અને તમારી સતી બહેન કળશ ચડાવશે, તેથી તેને માથેથી આડ ઉતરી જશે અને જગતમાં સતી તરીકે તેની ગણના થશે. સત્યને અંતે જય છે. ભાઈઓ વનડિયા દેવને પગે લાગ્યા અને વનડિયા દેવ જોત જોતામાં ભમરાનું રૂપ લઈને અંતર્ધ્યાન થઈ ગયા. બેન ઘસઘસાટ ઊંઘી રહી હતી, તેથી તેને જગાડી નહીં. તે પોતપોતાના ઓરડામાં જઈને સૂઈ ગયા. સવારે ભાઈઓએ બેનની બધી હકીકત કહી સંભળાવી અને તે ખૂબ જ આનંદ થયો. વળી વધારે હરખ એ બાબતનો હતો કે મંદિરમાં કળશ ચડાવતી વખતે તેના સતીપણાનું પારખું થવાનું હતું. આ બાજુ રાજાએ ચડાવવા માંડેલું મંદિર પૂરું થવા આવ્યું. હવે કળશ ચડાવવાનો બાકી હતો. કળશ કોણ ચડાવે? રાજાએ જોશીને પૂછ્યું. રાજ જોશીએ કહ્યું કે રાજન, જો કોઈ સતી સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાતણી ચાળણીમાં પાણી ખેંચી લાવે અને જળ કળશને છાંટે તો પળવારમાં કળશ ચડી જાય. આ તો મુશ્કેલ કામ હતું. સતી નારી ગોતવી ક્યાં? આખરે રાજાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે સતી નારી હોય કે મંદિરના કળશ ચડાવવામાં મદદ કરે. ગામમાં કોઈ સ્ત્રી તૈયાર ન થઈ, પણ સાતભાઈની બેન તે કામે માથી લીધું. ભાઈએ તો રાજાને કહી આવ્યા કે મારી સતીબેન કૂવામાંથી કાચા સૂતરના તાતણે ચાળણીમાં પાણી ખેંચી તે જળ કળશ ઉપર છાંટશે. રાજાએ કહ્યું કે તમારી બેન પ્રથમ ગામ બહાર આવેલા કૂવે જાય ને તેમાંથી સૂતરના તાતણે ચાળણીમાં પાણી ભરી લઈ સીધી મંદિરે આવે. ભાઈઓ બેન પાસે આવ્યા અને બેન સૂતરના તારનું પીંડલું તથા ચાળણી લઈને વાતે ગાતે કૂવા કાંઠે ગઈ. ગામ લોકો તો તેની નિંદા કરીને કરી રહ્યું હતું કે સૌ કહેતા હતા કે આ સત્ય હશે તો આજે જ પારખું થઈ જશે. બેન કૂવા કાંઠે ગઈ. સાચા સૂતરના તાતણે ચાળણી બાંધીને કૂવામાં ઉતારીને થોડીક વારે પાણી ભરાયેલી ચાળણી ધીમે ધીમે કૂવામાંથી બહાર ખેંચી કાઢી. સતીના સતને ચમત્કાર લોકોએ નજરે નિહાળ્યો. કાચા સૂતરના તાતણો ચાળણીના ભારથી તૂટ્યો ન હતો, તેમજ ચાળણીમાં અસંખ્ય છેદ હતા, છતાં તેમાં પાણી ભરાયેલું રહ્યું હતું. આથી બધાના હર્ષનો પાર રહ્યો નહીં. બધા તેને પગે લાગ્યા. ભાઈઓ અને ભોજાઈઓ પણ બેન સામે હાથ જોડી રહ્યા હતા. બધાએ સતીનો જય જયકાર બોલાવ્યો અને સતી બેન વાતે ગાતે મંદિરે જવા નીકળ્યા. હાથમાં પાણી ભરેલી ચાળણી હતી. રસ્તા પર આસપાસ સ્ત્રી પુરુષો અને બાળકોના ટોળે ટોળા સતીના દર્શન કરવા ઉભેલા હતા. મંદિર આગળ રાજા, રાજ જોશી, પ્રધાન તેમજ દરબારીઓ સતીની રાહ જોતા ઊભા છે. ત્યાં તો સતી વાતે ગાતે મંદિરે આવી અને પહોંચ્યા અને ચાળણીના પવિત્ર જળનો સતીએ કળશ ઉપર છંટકાવ કર્યો અને તે સ્પર્શ કર્યો. રાજ જોશી હવે રાજાને કહ્યું કે રાજન, સતીના સ્પર્શ તેમજ પવિત્ર જળના છંટકાવથી હવે કળશ હલકા ફૂલ જેવો લાગશે, માટે તેને પ્રભુનું નામ લઈ ઉપર ચડાવી દો. અને રાજાએ કળશ સહેલાઈથી ઉઠાવીને મંદિર ઉપર ચડાવી દીધો અને સતીનો જય જયકાર હવામાં ગુંજી ઉઠ્યો. આમ સતીબેનના માથેથી કલંક ઉતરી ગયું અને તેની મહત્તા વધી ગઈ. બધે તેનો જય જયકાર થઈ ગયો. વનડિયા તું વંદડીશમાં, ભાઈની બેનને કરડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં. તારો પ્રભુ ચરણની પાસ, મારો પ્રભુ ચરણની પાસ. પુણ્ય ફળ્યા તે પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. પુરુષોત્તમ વ્રત કરે જે ગુણવાન, તે પ્રસન્ન સદા રહે ભગવાન. બોલો વનડિયા દેવાની જય.